નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું એકદમ ચટપટી અને મસાલેદાર દહીં પૂરી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ પૂરી લીધી છે અને તમારે પૂરી જોવી હોય તો મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો તમે જોઈ શકો છો. ડુંગળી લીધી છે આપણે, એક ઝીણી કટ કરી નાખવાની છે આવી રીતે. આંબલીની ચટણી બનાવી છે અને આ આંબલીની ચટણી તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો. લાલ મરચું લીધું છે આપણે 2 ચમચી જેટલું. આપણે દળેલી ખાંડ લીધી છે આપણે, તે 4 ચમચી જેટલી લીધી છે. સંચળ લીધું છે આપણે 1 ચમચી. મીઠું લેવાનું છે આપણે 1 ચમચી. ટામેટું લીધું છે ઝીણું કટ કરેલું 1. અને દહીં લીધું છે આપણે 100 ગ્રામ જેટલું દહીં લીધું છે આપણે. પુદીનાની ચટણી લીધી છે, તે પણ તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો. અને આપણે આ બાફેલા બટાકા લીધેલા છે, એ 3 નંગ લીધા છે આપણે. અને આપણે આ ઝીણી સેવ લીધી છે, તે પણ તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો. અને ચાટ મસાલો થોડોક લેવાનો છે અને થોડી કોથમીર લઈ લઈશું. આપણે દહીં છે, એ દહીંની અંદર આપણે બધી દળેલી ખાંડ અંદર ઉમેરી લેવાની છે. કમ્પ્લીટ આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આપણે બધી ઉમેરી લેવાની છે આવી રીતે અને કમ્પ્લીટ બધું મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ રીતે આપણું રેડી થઈ ગયું છે દહીં, એકદમ મીઠું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મલાઈદાર જેવું થઈ ગયું છે. તો આપણે એને ફ્રીજમાં મૂકી દઈશું ઠંડુ કરવા. અને થાળી લઈ લઈશું એક. અને થાળીની અંદર આપણે છીણી લઈ લેવાનું છે. અને બટાકા આપણે આવી રીતે બધા છીણી લઈશું આપણે. એમ તો આપણે હાથેથી પણ ચૂરી શકીએ છીએ, પણ આપણે છીણવાનું કારણ એક જ છે કે એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય આપણું, એના માટે આપણે છીણીનો ઉપયોગ કરીએ છીએ. નહીં તો આપણે હાથેથી પણ બધું મિક્સ કરી શકીએ છીએ બટાકાને છીણીને. તો આપણે કમ્પ્લીટ બધું આવી રીતે છીણી લઈશું બટાકા. તો કમ્પ્લીટ થઈ ગયું છે બટાકાનું આપણું. અને એના અંદર બધો મસાલો કરી લઈશું. તો લાલ મરચું લીધું છે, એના અંદર આપણે ઉમેરી લઈશું બધું. એની અંદર આપણે સંચળ થોડું લઈ લઈશું. મીઠું પણ પ્રમાણસર જ લેવાનું છે આપણે. એની અંદર ડુંગળી થોડીક ઉમેરી લઈશું. તો આપણે ડુંગળી એના અંદર થોડીક ઉમેરી લીધી છે. થોડી કોથમીર લઈ લઈશું અંદર. તો આપણે આવી રીતે બધું કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે બટાકાને. તો તમે જોઈ શકો છો બધું મિક્સ કરું છું. એ રીતે આપણે કમ્પ્લીટ બધું મિક્સ થઈ ગયું છે. તો આપણે પૂરી લઈ લેવાની છે અને પૂરી વચ્ચેથી આપણે આવી રીતે ફોડી દેવાની છે. તેવી રીતે આપણે બધી પૂરીઓ ફોડી લઈશું આવી રીતે. આપણે કમ્પ્લીટ પૂરી ફોડી લીધી છે. તો એના અંદર આપણે જે બટાકાનો જે માવો બનાવેલો છે, એ બધું આપણે આવી રીતે ભરી લેવાનો છે. તો આપણે આવી રીતે બધી કમ્પ્લીટ ભરી લેવાની છે. તો હવે એની અંદર આપણે આંબલીની ચટણી છે, એ આપણે અંદર ઉમેરીશું થોડી. તો આપણે આવી રીતે થોડી થોડી બધી અંદર ઉમેરી લઈશું. તો તમે ચટણી છે બધી જે બનાવી છે, પુદીનાની ચટણી, આંબલીની ચટણી, સેવ, એ બધું તમે મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો. તો મેં બધું કમ્પ્લીટ કરીને મૂકેલું છે. અને આપણું દહીં એકદમ ઠંડુ અને રેડી થઈ ગયું છે મસ્ત. તો આપણે એના અંદર ભરી લઈશું આપણે પૂરીમાં. દહીં સરખું આપણે ભરવાનું છે.
કેમ કે દહીં પૂરી છે તો દહીંનું પ્રમાણ તો વધારે જ જોઈશે, તો જ એનો ટેસ્ટ લાગશે અને સરસ રીતે લાગશે ખાવામાં. તો દહીં આપણે એકદમ સરસ રીતે બધું ભરી લીધું છે અને એની અંદર પુદીનાની ચટણી પણ થોડીક ઉમેરી લઈશું. તો આપણે પુદીનાની ચટણી પણ અંદર ઉમેરી લીધી છે. થોડીક ડુંગળી ઉમેરી લઈશું ઝીણી. તો એકદમ બાર જેવી આપણી દહીં પૂરી રેડી થઈ ગયેલી છે આપણી એકદમ સરસ રીતે. તો એના અંદર થોડુંક ટામેટું પણ અંદર ઉમેરીશું, ઝીણું કટ કરેલું છે તે. તો આપણે ટામેટું પણ અંદર એડ કરી લીધું છે. એની અંદર થોડુંક સંચર આપણે અંદર ઉમેરી લઈશું જરી ટેસ્ટ માટે. થોડુંક લાલ મરચું પણ લઈ લઈશું અંદર. થોડુંક મીઠું લઈ લઈશું આપણે અંદર. અને થોડુંક ચાટ મસાલો પણ લઈ લઈશું અંદર. થોડુંક દહીં ઉપરથી પાછું ઉમેરી લેવાનું છે આપણે આવી રીતે. આપણે દહીં પાછું થોડુંક ઉમેરી લીધું છે થોડું. ને એની અંદર થોડીક સેવ અંદર ઉપરથી ઉમેરી લઈશું. તો આપણું એકદમ સરસ રીતે દહીં પૂરી રેડી થઈ ગયેલી છે. તો હવે આપણે થોડીક ડુંગળી ઉમેરી લઈશું અંદર અને થોડીક કોથમીર. તો આપણી આ દહીં પૂરી રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વાવ, એકદમ સરસ ને ટેસ્ટી બની છે આપણી આ દહીં પૂરી. તો ટેસ્ટ કરીએ કેવી લાગશે. વાવ, એકદમ સરસ અને ટેસ્ટી બની છે આ દહીં પૂરી. તો લાઈક કરી લેજો.